જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં છો? જો ગંગાપુરી પણ અમારે તૈયાર થવા મળ્યા છે. ક્યાં જવાનું છે? દેવલી જવું ના? હું ખાવાનું છે કઈ? શું છે? આવી એમ કે છે સુંદડી આવે. કેમાં આવે? કેમાં આવે? ટીવીમાં નો આવે કોઈ દી. ટીવીમાં આવે આ વિડીયા એમ કે ટીવીમાં આવે એ ક્યાં જોઈએ કોને ખબર. ક્યાં ઋતિકા? ઋતિકા હાલી આવે છે. શું કરા તો એમ શું કર બધું આમ તેમ ત્યારે બેસવા લાગી. ઋતિકા પણ બેહવા આવી ગઈ. કા ઋતિકા? ક્યાંક તું ક્યાં બોલ તો ખરી કાંક. હું જો ઋતિકાએ ઝાંઝરી લીધી હતી જો એટલે પહેરી લીધી. જો ખાલી આવી હતી દુકાને. કા હું લેવરાવ્યું તે? હા નખપાલિશ. બીજું એ બધું લીધી એમ. દેવલી જવાનું છે એટલે વેલા સતા જાવી તો ખરી. હવે નીકળીશું આ ઘડીએ. પછી તમે ચેનલને ભૂલતા નહીં ને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ને. આ વિડીયો જોતા રહેજો જરૂર લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ ભૂલતા નહીં. બાય બાય. ગંગડી બા શું કરો? માથો વળાવું. ગાડીમાં પીપલ લાગ્યા હતા એટલે ગાડી લઈ આવ્યા. જો ગાડી પણ આયા પડી. જો આ ગાડી આપણે પીપલલા હતી એટલે લેતા આવ્યા. કા ના તે મીકવીને આપણે આયા કાંઈ મીકાય એવું નથી. કેમ કે આમાં ખોટિયા એમાં જગ્યા નથી. ખોટિયા બુટિયા આવ્યા હોય તો કાસબાસ તોડી નાખે. જો સંભાળતા તે ખોટિયા આમથી હાલે આવે. કા એમ છે એટલે અમે અહીંયા કાંઈ મીકતા નથી. કાસબાસ તોડી નાખે. ખોટિયા નક્કી નહીં. પેલા મારી પાસે ગાડી હતી કે નહીં નો એનો કાચ તોડી નાખ્યો તો. કા બેસી ગયા? ટીવી જોવો છો? હવે જવાનું છે. સાડી છે ને કે 300 માં લીધી. ખોટું બહુ બોલે. જો આ જડેલી છે ક્યાંકથી. વેચતી લીધી? તમે કેમ મંદિર માંથી આવી? ઋતિકા એના હવે હાલો આપણે માથું તેલ બેલ નાખી દેવી. જો અમે ઋતિકા બેન પણ આવે છે. કા આવીશો ને તું? છે હાલે. હારે તો આવું તે પડે ને. કઈ ઘરે નો એકલું રહેવાનું. બસ લઈ લે. એ શું પડી બેન? મેક દે ને. લે તું. શું કર આરતી બેન? હા ઠેલા પેક કરીને બેઠા. ક્યારે ગાડી ચાલુ થાય ને ક્યારે જાવી. અક્ષી બેન આવે છે. રામ ભજો ભગવાન. ટોપો પહેરે મોલું પહેરે ગંગા દાદી કઈ દે તો શું કરો? હે જો સાંભળતા નહીં. સાંભળતા નથી. હા અને આગળ બેહવા દે. અમે 3 જણા ભાઈ ભાઈ પછી અમારે ક્યાં ઋતિકા? હા આગળ ભાઈ જો અક્ષરાને પણ આગળ લઈ લેવી છે આપણે. આરતી પણ બેસી ગઈ. કા આરતી? જો ગાડી અગારો કારું ઠેલા પેક કરીને બેઠા. થેલા પેક કરીને બેસી ગયા. જોવો ગંગાબેન પણ બેસી ગયા છે. આને તો આગળ લઈ લીધી. કા હાલો હવે આપણે જવા દેવી. કા ચલો પપ્પા રાખો. હવે અમે કઈક નીકળી ગયા છે. મારા પપ્પા ગાડી કાઢે છે. અમે બેનો બેસી ગયા છે. અને પાછળ ગંગા દાદી અને મારી મમ્મી ને બધા બેઠા છે. હાથ પકડીને બેઠા છે. અમે ત્રણે આગળ આવ્યા છે. હું મારા પપ્પા ને અક્ષય અલ્લાહ કોઈ આવ્યા છે. પછી હવે મારા પપ્પા પેલા કૂતરા છે ને આગળના નજારા દેખાડો. આવું કાંક અમારે નવી દેવલી ગામ છે.
કા ઋતિકા હા દેવલી ગામ છે આ રીતનું. હાલો હવે જવા દેવી. ફાઇનલી ગાયત્રીના વ્યવહારની તૈયારી કરવી છે. ગોપાલભાઈ જો ઘોડી લઈને હાલે આવે છે. જમરૂ કારુતિકા ગાયુબેન ના વ્યવહારનું છે ને એવું છે ને. જો ગાડલા ને એવું કંઈક આવી ગયું ને જમરૂખડી કાપી નાખવાનું છે. બસ લે ઉતરી જાવ બેઠા. હાવ કાપવાની ઓર્ડર આપી દીધો તો પછી બળી ન જાય. અમારા ગંગાબેન ના ખાવા હાટું થઈને કેટલું કામ કરે છે. છોકરા રાખે જો ખાવા હાટું આ બધું હાલે છે કામ. કાંઈ નહીં ખાવા હાટું તો કરો છો બધું. હા ગોપાલભાઈ દઈ દીધું એને એમ છું પાછા નહીં આવે એમ છે. ગોપાલભાઈ ઘરમાં છે. જાઓ કાપડ ક્યાં મારવા જાય? કાપડ તું અહીંયા ઉભો કરી દે છે ને. આ ડાળ કાપી નાખો એટલે આ ઓલી કાપી નાખો એટલે વચ્ચે આવી જાય બે એમ. એટલે ભાઈ નો આવે મોટભાઈ મને પટ્ટી મારે નાખવાની વાળો તો ગોપાલ રેટા પુરા ખાવા ઉભો પીન પાછો કાઢો તો શું કરવું? ડબલ મહેનત કરવી. તમે બરાબર આ કાપડ તો કાપડ આવે ને કાપડ બે આ કાપડ આખું કાપવું પડે. તો આપણે એક માનવા આવી નથી ને ખંભે નાખી એમ કહી અલગ અલગ નહીં તો અમારા ફૂટાલામાં લોકો ગાયત્રીને વ્યવહારની વાત ચાલે છે. ગાયત્રીનો વ્યવહાર છે કાકાજી. જો ગાયોને કાંઈક મહેંદી પડે છે કાકાજી. જો ગાય બેનની શીખાય છે. આ કોણ છે બધા? જમરખોડી કાપવી પડશે એમ કે તારું કાપી નાખવા દે બેન. એને શું કર્યું તારે? તમારી એક મંડપમાં શું વાંધો છે એમ કરો એક તો નાખો છો હા એમ એકમાં તમારો વાંધો શું છે એમ એક નાખી દેવી ગોપાલભાઈ એમ તો ના શું વાંધો છે. હાલો ભાઈ નકે એવું લાગે કાપી નાખ્યું બીજું શું. ખાવા આટા મારો ને તો જમવાની વાર છે. પોરો કયો આમ જવાનું છે જમવા અહીંયા નહીં. હે આમ કહેજો લ્યો. જો આ છોકરું હાલે ઋતિકા જો રમવા મળી છે. સંજ્ઞાની ઋતિકા આ ઢોલ અમારા નથી તો બીજાના છે. આ તો અમતા આવે છે વિડીયો. અહીંયા કાંઈક ખાવાનું હોય તો જમરૂખ પાક્યું હોય તો સારું એમ વિચાર કરે. જમરૂખ પાક્યું હોય તો સારું એમ વિચાર કરે. હા એ તો પગે લાગે. એ આમ ઓલા ભાઈ ઘોડી વગાડી છે આવી આવો. એ નહીં હો કોણ નહીં. લેખો પડી ગઈ લાગે તમને. આ બધા ભાઈ નામ છે એવું ને. આ ભાઈ મંડપ નાખે છે. કાકો હાલે છે. કેમ છો બધા? ગાયુબેન ના વ્યવહાર છે એટલે અમે આવ્યા છીએ દેવલી. તો માંડવા પણ નાખી દીધેલા છે બધા. માંડવો નાખ્યો છે એટલે દેવલી આવ્યા છે. અમે ગાયું નતું વ્યવહાર છે એટલે મહેંદી ને એવું પડે છે. ના આપણે અહીં તો જઈ ગયા છીએ. જ્યાં આગળ એમ કે અમારા ભાભી જો અમારે આટલું કંઈક રાંધે છે. અમારા પિયુષભાઈ પણ રમવા મળ્યા છે. વાર નથી હવે થઈ ગયું ખાઈ લો.
આ બેન ખાવા હાટું મરી જાય આજે ખાવા જોવે ખાવા હાટું મરે એમ છે ગિલાક્કા આવી ગયા કા ગિલાક્કા એ ગિલાક્કા શું કરો છો ના એ બધા જોવા ભાઈ નહીં એ ભાઈ પીસભાઈ અલામ પા લપા હેઠું પડી જાય ફાઇનલી મહેમાન બેમાન બધા વિયા ગયા છે ગંગાબેન બેઠા છે હવે ગંગાબેનનો વિચાર કરે આપણે ગરમી થઈ ગઈ છે હવે નાવાની તૈયારી કરવી પડશે ક્યાં એમ છે જો ગંગાબેન પણ બેઠા છે કા ગંગાબેન શું કરો બેઠા છે જો આવું બેહી રહી ઓલા ભૂંજરાને એમ નાથી જ લેવાનું છે ના ક્યાંય નથી હા ગંગાબેન કોકને મારશો ને ગંગાબેન વિચાર કરે છે ખાવાનું હોય તો જામી જાય પણ આમાં હવે ખાવાનું તો આપણે ક્યાં લેવા જવું કા કીશું કા કીશું હાલ્યો જાય છે એવું છે પણ હવે ખાવાનું આ ગોપાલભાઈ જો રાકડા ફાડવા મળે તમે આ ખાઈ બગાડ્યું એમ છે ગંગાપુએ કંઈક ખાઈ બગાડ્યું છે એ લઈ તમે ફાડ્યું ફાટી ગયા હે ફાટશે અક્ષરા વિચાર કરે અમારા ફાઇનલી વરસાદ આવવાની તૈયારી છે એટલે ગોપાલભાઈ ગાડલા ગોઠવવા મળ્યા હે ગોપાલભાઈ વરસાદ આવવાનો છે કે તો વરસાદ આવવાની તૈયારી છે એટલે કારતિકા આવો આ બેન જો તૈયાર થઈને આવી ગઈ સારી લાગે મીકી જે લે જા હે પપ્પા કેવી લાગે ન સારી લાગતી લાઈક કરી દે બોલ લાઈક શેર સબસ્ક્રાઇબ બોલ બડાવડ દો ગંગા ભાઈ હોય હું સરપંચ બોલો કે બોલતા સારું નથી લાગતું એવું પક્ષે જો લખાત દે હુઈ ગયા છે અહીંયા હે ના ના ન થાવ કિશુભાઈ હુઈ ગયો છે કિશુભાઈ હું પીસભાઈ હુઈ ગયો છે હા બેટા તો એવું કરશે કાકા ફાઇનલી ગંગાભાઈ જમવા મળ્યા છે જોવો હે જમવાનું ઓછું રાખો જો જમવા બેઠા છે કા ગંગાભાઈ પૂંજી ભાભી જમવા બેઠા પૂંજી ભાભી જમવા બેઠા મારા છોડીને તાવ ગોપાલભાઈ લખાદદા આયા હવાણે બેસી ગયા હા લખાદદા હા બોલો લખાદદા ગોપાલભાઈ